નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં સમગ્ર ગુજરાતમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ SIR 2026 ચાલી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત થરાદ વિધાનસભા મત વિસ્તારમાં મોટા પાયે ફોર્મ નંબર 7 નામ કમી કરવા ભરવામાં આવતા કોંગ્રેસે ગેરરીતિની આશંકા વ્યક્ત કરી છે. થરાદ કોંગ્રેસ સમિતિ આ મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરી વિગતવાર માહિતી અને તપાસની માંગ કરી છે. કોંગ્રેસના અગ્રણીએ જણાવ્યું હતું કે મતદાર યાદી શુદ્ધ કરવાનો મૂળ હેતુ હોવા છતાં હાલમાં હજારોની સંખ્યામાં નામો કમી થઈ રહ્યા હોવાનું જણાય છે. ખાસ કરીને થરાદ ગામમાં આશરે 1200 જેટલા મતદારોએ તમારો અસલ રેકોર્ડ મળતો નથી તેવી નોટિસ આપવામાં આવી છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે જો આ મતદારોનો રેકોર્ડ ઉપલબ્ધ ન હોય તો તેઓ અત્યાર સુધી મતદાન કેવી રીતે કરી રહ્યા હતા અને જો તેમની પાસે ચૂંટણી કાર્ડ છે તો રેકોર્ડ નથી તેમ કરીને તેમની યાદીમાંથી દૂર કરવા એ અન્યાય છે. આવેદનપત્રમાં કોંગ્રેસે માંગ કરી છે કે વિધાનસભા મત વિસ્તારમાં ભરાયેલા ફોર્મ નંબર 7ની પોલિંગ સ્ટેશન અને ભાગ નંબર વાઇઝ વિગતવાર માહિતી તાત્કાલિક પૂરી પાડવામાં આવે. કોઈ પણ લાયક મતદારનું નામ પૂરતા પુરાવા વિના અથવા રાજકીય કારણોસર કાપવામાં ન આવે તેની પારદર્શક ચકાસણી કરી અહેવાલ જાહેર કરવામાં આવે. આ ઉપરાંત જીવિત મતદાર હોવા છતાં ફોર્મ નંબર 7થી નામ કાપવાની અરજી થયેલ હોય તેવા તમામ કેસોને ગંભીર તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે અને તેની વિગત આપવામાં આવે. ફોર્મ નંબર 7ની અરજી બાદ થતી સ્થળ તપાસ સંપૂર્ણ નિષ્પક્ષ અને પારદર્શક રીતે કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. કોંગ્રેસે ચેતવણી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ બાબતે યોગ્ય નિરાકરણ નહીં આવે અને પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાણવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમનો મુખ્ય ઉદ્દેશ છે કે કોઈ પણ સાચો મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય.